નમસ્કાર. જૂનાગઢ નરસિંહ મહેતા સરોવરનું કામ છેલ્લા 2-2.5 વર્ષથી ચાલી રહ્યું છે અને એપ્રિલની અંદર એમનો સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે કામની. આદરણીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે કે તળાવનું કામ ખૂબ જ ધીરી ગતિએ ચાલે છે. ગત વર્ષે જે લક્ષ્મીનગર વિસ્તારની અંદર પાણીના બનાવો બન્યા હતા અને લોકોને પાડી તોડી અને પાણી ઘરમાં ઘૂસી ગયા હતા, એ તંત્રની અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના હિસાબે, કારણ કે જે કાઢવાનું ઇનલેટ છે એ બંધ કરી દેવામાં આવ્યું હતું ને પાણી લોકોના ઘર સુધી ઘૂસી ગયા હતા અને એ પરિસ્થિતિ ઊભી થઈ હતી. તો ફરીથી એ બનાવ ન બને માટે વર્ષ દિવસથી આ તંત્રને રજૂઆત કરી છે, કોન્ટ્રાક્ટર સાથે ઘણી વખત સ્થળ ઉપર મુલાકાત કરી છે, પણ એમની ગંભીરતા લેવામાં આવતી નથી ને છેલ્લા 2 વર્ષથી આ તળાવ સૂકું પડ્યું છે. ઓજી વિસ્તાર એટલે કે ઝાંઝડા રોડ, જોશીપુરા અને આજુબાજુના તળાવના વિસ્તારોની અંદર પાણીના પ્રશ્નો પણ ઉપસ્થિત થાય છે. ત્યારે આ વસ્તુને ગંભીરતાથી લેવાને બદલે કોન્ટ્રાક્ટર હળવાશથી લઈ રહ્યા છે અને એનું રિઝલ્ટ પણ આવતું નથી. એટલે અધિકારીઓની કંઈક ને કંઈક બેદરકારી, કોન્ટ્રાક્ટરની તો 100% બેદરકારી છે. તો આ તાત્કાલિક અસરથી થાય, આઉટલેટ અને ઇનલેટ બંને તૈયાર થઈ જાય, કારણ કે હવે દોઢ મહિના જેવો જ સમય છે. વરસાદ આવી જાય અને ફરીથી એને પરિસ્થિતિ ઊભી થાય તો એ લોકો, નાના માણસો હેરાન થાય, એ આપણે વ્યાજબી ન લાગે. એટલે તાત્કાલિક અસરથી એમની કાર્યવાહી થાય એટલા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. ધન્યવાદ. નરસિંહ મહેતા તળાવ કે જેનું ટેન્ડર 2 વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું અને ખૂબ જ સરસ એજન્સી, કારણ કે એક વસ્તુની પહેલા 10 વાર એમનો ડેમો પણ થયો કે કઈ રીતે બનવાનું. હું એવું માનું છું કે ગુજરાતનું સર્વશ્રેષ્ઠ આ તળાવ બનવાનું. જે રીતે જામનગરની અંદર લખોટા તળાવ, આજે હજારો માણસો સવારના ત્યાં વોકિંગ કરવા જાય અને જે રીતે નાના બાળકોથી માંડીને વૃદ્ધ લોકો પણ જે આનંદ કરી શકે, એવી જ બધી ફેસિલિટી સહિતનું નરસિંહ મહેતાનું તળાવ બનવાનું. ટોટલ 60 કરોડ રૂપિયાના એનો ખર્ચ કરવાનો છે. એમાંથી પહેલા ફેઝની અંદર લગભગ 70% ઉપર પણ કામ પૂર્ણ થઈ ગયું છે. જેટલા પણ કામ કરવાનું અમારી ઈચ્છા એવી છે કે ચોમાસા પહેલા બેસ્ટમાં બેસ્ટ એમાં પાણી વ્યવસ્થિત ચોખ્ખું પાણી આવે, કારણ કે જે ભૂગર્ભ ગટર અમારી કરવામાં આવી એ પણ એટલા માટે જ કરાવી સુપ્રીમ કોર્ટના, હાઈકોર્ટના હુકમથી કે ગંદુ પાણી ક્યારેય પણ કોઈ નદી અથવા તળાવની અંદર ન જવું જોઈએ. અને એનું પૂરેપૂરું ધ્યાન રાખીને અત્યારે ફૂલ જોશથી અત્યારે અમે એ સાઈડ ઉપર બધે પતરા લગાડ્યા. હજી તમે જુનાગઢની પ્રજા ખૂબ સરસ રીતે, સરકારે પણ મદદ કરી અને જુનાગઢની પ્રજાજનોએ પણ મદદ કરી. તો હું તમને એવું કહું છું કે આખા ગુજરાતનું સર્વશ્રેષ્ઠ આ તળાવ બનવાનું છે. બધી ફેસિલિટી હશે, ફૂડ ઝોન હશે, વોકિંગ માટેનું સ્પેશિયલ અલગ વ્યવસ્થા કરવામાં આવશે, પાણીની અંદર જઈ અને તમે બોટિંગ કરો તો એના માટેની પણ વ્યવસ્થાઓ છે. નાના ભૂલકાથી માંડીને મોટી ઉંમરના બુઝુર્ગો પણ આ જગ્યાને, ખાસ કરીને આપણે નસીબદાર એટલે જ કે જ્યારે આ તળાવ ભરાય છે ને ત્યારે આજુબાજુના બધા તળો હાજા થઈ જાય. એટલે આજુબાજુમાં જેટલી પણ સોસાયટીઓ છે એને પણ અમે ટચ નથી કરવાના, કારણ કે બધી રીતે આજુબાજુના તળ હાજા કરી દીધું હોય. અને ગામની મધ્યમાં જુનાગઢમાંથી કોઈ પણ સોસાયટીમાંથી કે જુનાગઢમાંથી કોઈ પણ માણસ નીકળે ને તેને તળાવ પાસેથી પસાર થવું પડે. એટલે ખરેખર બેસ્ટમાં બેસ્ટ કામગીરી પણ થવાની છે. બેસ્ટમાં બેસ્ટ કામગીરી અને જુનાગઢની પ્રજાજનો એક જેમ ઉપરકોટ અને જે રીતે રોપવે મળ્યો ને એ જ રીતે જુનાગઢની અંદર નરસિંહ મહેતા તળાવ જુનાગઢની પ્રજાને મળવાનું.